મારું નામ શિલ્પાબેન હિતેશભાઈ બાવળિયા છે। શિલ્પાબેન શું કરો છો? હું બિઝનેસ કરું છું, સિલાઈ કામનું। તમારે દીકરા દીકરીઓ આ શાળામાં ભણે છે, શું કહેશો? હા, મારી દીકરી ભણતી હતી પણ એ બીજી ક્લાસમાં અત્યારે છે। 8 ભણી લીધું અહીંયાથી અને બાબો ભણે છે અહીંયા। આ શાળામાં અભ્યાસ કેવો છે? બહુ સારો છે એમ, સરસ। તમે શું કહો? અન્ય લોકોને એ જ કહેવા માગું છું કે તમે અહીંયા ભણાવો એમ, સરકારી સ્કૂલમાં ભણાવો, પ્રાઇવેટનો આગ્રહ ન રાખો તમે। આ શાળામાં સુવિધાઓ કેવી છે? બહુ સારી સુવિધા છે, બધી કોમ્પ્યુટર ક્લાસ છે અથવા બધે પ્રયોગો બધા સારા કરાવે છે એમ। ખરેખર લોકોને આજ સરકારી શાળામાં ભણવા જોઈએ? હા, સરકારી શાળામાં જ ભણાવવા જોઈએ એમ, પ્રાઇવેટનો બહુ નો મોહ રાખો તમે, અહીંયા બહુ સારું છે કામ। નમસ્તે, મારું નામ પરલિયા પાર્થ છે। આજે હું કંઈક વાત કહેવા માગું છું। મને અમારી સ્કૂલ ખૂબ ગમે છે, કારણ કે અહીંયા ખાલી પુસ્તકનું જ નહીં પણ બીજું બધું પણ જ્ઞાન આપવામાં આવે છે, જેમ કે કોમ્પ્યુટર, રમતગમત, ખેલ મહાકુંભ જેવી અલગ અલગ રમતો અને એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે। અહીંના શિક્ષકો મને ખૂબ ગમે છે, અહીંયા ભણવામાં પણ ખૂબ ધ્યાન અપાવે છે। એ પહેલાં પણ તેઓ બોર્ડમાં અમને ડાયરેક્ટ વિડીયો બતાડીને સમજાવતા નથી, પરંતુ તે એકવાર બુકમાં અને 2 વાર પ્રોજેક્ટરમાં બતાવીને સમજાવે છે। હા, બધાયને ખરેખર એમાં જ ભણવું, સરકારીમાં જ ભણવું જોઈએ, કારણ કે પ્રાઇવેટમાં પૈસા લે છે અને આમાં પૈસા નથી લેતા અને મધ્યાહન ભોજન અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે છે ને શિક્ષણ મળે છે, પણ સાથે સાથે પુસ્તકનું જ્ઞાન આપવામાં આવે છે। અહીં તો તમને રમતગમત, કોમ્પ્યુટર જેવી અલગ અલગ એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે। પ્રાઇવેટ સ્કૂલ કરતાં સરકારી શાળા પણ સારી હોય છે? હા। મારું નામ પટેલ ભૂમિકાબેન ભગવાનભાઈ છે અને પીએમશ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નંબર 24માં હું આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું। ગયા વર્ષની સંખ્યામાં અને આ વખતની સંખ્યામાં કેટલો ડિફરન્સ થવા પાછળનું કારણ શું? ગત વર્ષની અમારી સંખ્યા 1083 જેટલા બાળકો હતા અને આ વર્ષની શરૂઆતે જ લગભગ બાળકોની સંખ્યા વધી અને 1364 જેટલી થઈ છે। અને આ સંખ્યા વધારા પાછળનું કારણ શાળામાં તાલીમબદ્ધ શિક્ષકો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસ થકી ડિજિટલ શિક્ષણ કાર્ય, એ જ સાથે ઇન્ટરનેટની સુવિધા સાથે દરેક કમ્પ્યુટર લેબ સાથે જ બાળકોને અનુભવજન્ય જ્ઞાન આપી શકાય એ માટે વૈજ્ઞાનિક પ્રયોગશાળા અદ્યતન LBD રૂમ અને એ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, NMMS જેવી પરીક્ષાઓની શિક્ષકશ્રીઓ દ્વારા તૈયારી, બાળ પ્રતિભા, કલા ઉત્સવ, કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ બાળકો પાર્ટિસિપેટ કરી શકે તે રીતનું આયોજનબદ્ધ શિક્ષણ કાર્ય એ અમારી સફળતાનું કારણ છે। તમારી શાળામાં દીકરા દીકરીઓ નોકરીના દીકરા દીકરીઓ પણ ભણતા છે, ભણાવવા પાછળનું કારણ શું? અમારે ત્યાં ગર્વ સાથે કહીશ કે પોલીસ ખાતામાંથી, જિલ્લા પંચાયત ખાતામાંથી, આરોગ્ય ખાતામાંથી, ઘણા પ્રાઇવેટ જે સંસ્થાઓ છે એમાંથી ઘણા બધા બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે અને એ પાછળનું કારણ છે કે વાલીશ્રીઓનો શાળા પરિવાર ઉપરનો વિશ્વાસ કે જેના કારણે અમે એમનો વિશ્વાસ સંપાદન કરી શક્યા છીએ અને બાળકો સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા ગણી અને અહીં અભ્યાસ કરાવી રહ્યા છે। જી, વર્ષની શરૂઆતે લગભગ 200 જેટલા વાલીઓ, અચાનક જ ગત વર્ષની સંખ્યાની કમ્પેરમાં ધસારો વધુ હતો, પણ અમારા આયોજન થકી અને SSA દ્વારા નવી બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થઈ જતાં હાલ એક બિલ્ડિંગ કાર્યરત હોય, આજે શાળા 2 કેમ્પસમાં વહેંચાઈ ગઈ છે અને તમામ વાલીશ્રી બાળકોનો અમે શાળામાં સમાવેશ કરી આપેલ છે અને હાલ શાળાની સંખ્યા 1300+ ચાલે છે।